જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં જઈશો? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ ની અંદર. આજના વ્લોગ ની અંદર હું તમને દેખાડીશ અમારો વિઝન રૂમ. અને આપણે કાલના વ્લોગમાં જોયું હતું કે આપણો મ્યુઝિક રૂમ, તો તમે પાછળ મ્યુઝિક રૂમ જોઈ શકો છો. આ છે અમારો મ્યુઝિક રૂમ અને એની એક્ઝેક્ટ બાજુમાં આપણો વિઝન રૂમ છે. તો આજના વિડીયોમાં હું તમને વિઝન રૂમ ની વિઝિટ કરાવું કે અહીંયા અમારા વિદ્યાર્થીઓ શું શું કરે ને શું શું પ્રવૃત્તિ કરે ને બધા કઈ કઈ ફિલ્ડમાં છે બધી પૂછતાછ કરી. તો હાલો આપણે વિઝન રૂમ ની અંદર. તો મિત્રો આ છે અમારો વિઝન રૂમ. તો અમારા વિદ્યાર્થી પોતાના કામમાં છે અત્યારે. આપણે હાલો એક એક ને પૂછતાછ કરી કે તે શું શું પ્રવૃત્તિ કરે છે અને શું શું ફિલ્ડમાં છે. તો હાલો ને આપણા ભાઈને પૂછી. શું નામ ભાઈ તમારું? અકબર યુગ. કેટલા યર્સ સ્ટડી કરો અહીંયા? 5 years. તમે અત્યારે આમાં શું કરો છો વિઝન રૂમમાં? વિડિયો એડિટિંગ. મ્યુઝિક રૂમના વિડિયો. મ્યુઝિક રૂમના વિડિયો એડિટર. કેટલા યર્સથી અહીંયા એડિટિંગ કરો? 3 વર્ષ. અને સ્ટડી 5 યર્સથી. તો ભાઈ 3 યર્સથી અહીંયા એડિટિંગમાં છે. અને તમે શું કરો ભાઈ? શું નામ તમારું? મારું નામ જોશી જ છે. તમે શું કરો? અમે અહીંયા વિડીયો એડિટિંગ કરે છે અને અત્યારે હું કીર્તન ભક્તિ સરિતા અહીં ચેનલ છે એનું એનાલિસિસ કરું છું. શું એનાલિસિસ? મારે વિડીયો તમે બધા જોવો હો પણ મારા બેટા કઈ સબસ્ક્રાઇબ નથી કરતા. એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ ચેનલ ને. સબસ્ક્રાઇબ કરજો. બાકી એટલે આપણા ચેનલ નું પ્રમોશન થઈ જાય પછી ચેનલ કરશું. આપણા કરતા એ ચેનલ ને વધુ સબસ્ક્રાઇબર છે. તો તમે કેટલા યર્સથી સ્ટડી કરો અહીંયા? 2 વર્ષ થયા. 2 વર્ષથી. અને એડિટિંગમાં કેટલા યર્સથી ચડ્યા? 1 વર્ષથી. 1 વર્ષથી. તો ભાઈ 2 વર્ષથી સ્ટડી કરે છે. અને આ ભાઈને પૂછી, શું નામ છે તમારું? અકબર વિનાયક. તમે શું કરો છો? વિડિયો એડિટ કરી. કેટલા સ્ટડી કરો? 12મું. 12માં સ્ટડી કરે છે. અને કેટલા યર્સથી સ્ટડી કરો? 5. 5 યર્સથી. એડિટિંગમાં કેટલા યર્સથી ચડ્યા? 3. તો આ છે આપણા 3 એડિટર જે આપણા ગુરુકુલના વિડીયો એડિટ કરે. તો મિત્રો તમે એને જોઈ શકો છો. તને સ્ક્રીનમાં એડિટિંગ ચાલુ હોય. તો મિત્રો હવે આ ભાઈને પૂછી, શું નામ છે તમારું? મારો કણા પ્રિયંક. કેટલા યર્સથી સ્ટડી કરો અહીંયા? 4. તમે અત્યારે અહીંયા વિઝન રૂમમાં શું કરો? ગ્રાફિક્સ ડિઝાઇન. ગ્રાફિક ડિઝાઇનર. કેટલા યર્સથી કરો છો અહીંયા? 3 વર્ષથી. અને સ્ટડી? 4 વર્ષથી. 4 વર્ષથી સ્ટડી કરે છે અને 3 વર્ષથી ગ્રાફિક ડિઝાઇનર છે. અને હવે આપણે આ ભાઈને પૂછી, જે મારી વારે વ્લોગર જ છે, તે ઇન્સ્ટામાં પણ વ્લોગ બનાવે છે. તો ભાઈ શું નામ છે તમારું? મન કોઠારી. કોઠારી મન. કેટલા વર્ષથી સ્ટડી કરો અહીંયા? હું 3 વર્ષ થયા. અને આપણે અહીંયા તમે અહીંયા વિઝન રૂમમાં શું કરો? વિઝન રૂમમાં હું વિડિયોઝ અપલોડ કરું. ગ્રાફિક ડિઝાઇનર. ગ્રાફિક ડિઝાઇનર અને વ્લોગર છે મારા ભેગા, એમ ને? હા તો બરોબર. મારી પેલા આ ભાઈ બ્લોગ બનાવતા ને હજી બનાવે છે ઇન્સ્ટામાં. તો આપણે ઇન્સ્ટામાં આઈડી છે, તો જઈને ફોલો કરતા આવજો જી બ્લોગ કરીને. તો ભાઈ તમારો એક્સપિરિયન્સ જણાવો. મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો છે. અહીંયા મારું જે અંદર ટેલેન્ટ હતું ને એ બધું બહાર આવ્યું છે. તો તમે કેટલા વર્ષથી છો વિઝન રૂમમાં? 3 વર્ષ આવ્યો ત્યારનો ચડી ગયો હતો. 3 વર્ષથી સ્ટડી કરે છે ને 3 વર્ષથી ચડી પણ ગયા છે. તો ભાઈ હવે આ ભાઈ આપણે થોડીક વાતચીત કરી. શું નામ છે તમારું? કુંભાણી આયુષ. તમે શું કરો છો અહીંયા? ગ્રાફિક્સ ડિઝાઇનર. ગ્રાફિક ડિઝાઇનર. હા. કેટલા વર્ષથી? અત્યારે મારું 2nd યર છે. અને સ્ટડી? સ્ટડી 9th B. કેટલા વર્ષથી સ્ટડી કરો છો? અત્યારે મારું 2nd યર છે. 2nd યર. તો 2 વર્ષથી સ્ટડી કરે છે અને 2 વર્ષથી ચડી પણ ગયા ગ્રાફિક ડિઝાઇનરમાં. તો ગુડ, વેરી ગુડ ભાઈ. તમારું નામ શું છે? મારું નામ બાંભણિયા જેનિસ છે. તમે શું કરો છો અહીંયા? હું વિડિયો એડિટિંગ કરું છું. અત્યારે હું KBS ની થંબનેલ બનાવું છું. થંબનેલ બનાવે છે અને વિડિયો એડિટર છે. કેટલા વર્ષથી સ્ટડી કરો અહીંયા? હું અહીંયા 2 વર્ષથી. અને વિઝન રૂમમાં? એમાં હું 1.5 વર્ષથી ચડ્યો. 1.5 વર્ષથી વિઝન રૂમમાં ચડી ગયા અને 2 વર્ષથી સ્ટડી કરે છે. હવે આ ભાઈ વાતચીત કરી. શું નામ છે તમારું? મારું નામ પાંભર દક્ષ છે. કેટલા વર્ષથી સ્ટડી કરો અહીંયા? 2 years. વિઝન રૂમમાં અત્યારે તમે શું કરો? અત્યારે ગુરુવાર બાળ સભાના ફોટા બનાવું. કેટલા વર્ષથી અહીંયા વિઝન રૂમમાં ચડ્યા? 2 years. 2 years. ને સ્ટડી? 2 years. 2 years સ્ટડી કરે છે અને 2 વર્ષથી ચડી પણ ગયા છે વિઝન રૂમ ની અંદર ગ્રાફિક ડિઝાઇનરમાં. ભાઈ તમારું નામ શું છે? દર્શન. કેટલા વર્ષથી સ્ટડી કરો અહીંયા? 2. કેટલામાં સ્ટડી કરો અત્યારે? 9th. 9th ક્લાસ. અત્યારે તમે વિઝન રૂમમાં શું કરો? હાઉસ લોગો બનાવો. હાઉસ લોગો. તો મિત્રો આ 2 વર્ષથી સ્ટડી કરે છે અને કેટલા વર્ષથી ચડી ગયા હતા વિઝન રૂમમાં? 2. 2 વર્ષથી સ્ટડી કરે છે અને 2 વર્ષથી ચડી પણ ગયા હતા વિઝન રૂમ ની અંદર. આપણે આ બધાને પૂછી લીધું. અમુક ગ્રાફિક ડિઝાઇનર, અમુક એડિટર. હવે આના સામેની લાઈનમાં જાય. અહીંયા પણ પ્રોગ્રેસ ચાલુ છે. તો હાલો અહીંયા વાતચીત કરીએ. મિત્રો હવે આપણે આ ભાઈથી શરૂઆત કરીએ. શું નામ ભાઈ તમારું? વાગડા રશીદ. તમે અહીંયા શું કરો છો વિઝન રૂમમાં? ગ્રાફિક ડિઝાઇન. ગ્રાફિક ડિઝાઇનર. કેટલા વર્ષથી સ્ટડી કરો? 2 વર્ષથી. તમારો એક્સપિરિયન્સ જણાવો ગ્રાફિક ડિઝાઇનરમાં. કેટલા વર્ષથી અમે ચડ્યા વિઝન રૂમમાં? 2. બીજું 2 વર્ષથી સ્ટડી કરો ને 2 વર્ષથી તમે વિઝન રૂમમાં ચડી પણ ગયા ગ્રાફિક ડિઝાઇનમાં. તમારો એક્સપિરિયન્સ જણાવો, કેવી મજા આવે? સારી મજા આવે. સારી મજા આવે ને? કાંઈ વાંધો નહીં. આ ભાઈને પૂછી. શું નામ ભાઈ તમારું? સુરાણી ધાર્મિક. તમે શું કરો છો અહીંયા? વિડિયો એડિટર. વિડિયો એડિટિંગ. કેટલા વર્ષથી સ્ટડી કરો અહીંયા? 2 years. કેટલામાં ક્લાસમાં? 9th. 9th ક્લાસમાં છે. અને વિઝન રૂમમાં કેટલા ક્લાસમાં ચડ્યા? 2 years. 2 વર્ષથી ચડી ગયા વિઝન રૂમમાં. 13 years. તમે કેટલા વર્ષથી સ્ટડી કરો અહીંયા? 2.
કેટલા ભણો અત્યારે? 8મું. 8મું. કેટલા યસથી તમે વિઝન રૂમમાં ચડ્યા? 2. 2 યસથી ચડી ગયા વિઝન રૂમમાં. શું કરો તમે વિઝન રૂમમાં? ગ્રાફિક ડિઝાઇન. ગ્રાફિક ડિઝાઇનર. મિત્રો ઓલો છોકરો ગ્રાફિક ડિઝાઇનરમાં. હવે આ ભાઈને પૂછી, શું નામ તમારું? સાવલિયા મયંક. તમે શું કરો છો વિઝન રૂમમાં? ગ્રાફિક્સ ડિઝાઇન. કેટલા યસથી સ્ટડી કરો? 3. 3 વર્ષથી. કેટલા યસથી વિઝન રૂમમાં ચડ્યા? 3 વર્ષ. 3 વર્ષથી. મિત્રો 3 વર્ષથી સ્ટડી કરે ને 3 વર્ષથી ગ્રાફિક ડિઝાઇનમાં ચડી પણ ગયા છે. તમારું નામ? તરફદાર તીર્થ કેટલા યસથી સ્ટડી કરો અહીંયા? 3 વર્ષ. 3 વર્ષથી. શું કરો તમે વિઝન રૂમમાં? વિડીયો એડિટિંગ વિડીયો એડિટિંગ. વિઝન રૂમમાં કેટલા યસથી ચડ્યા? 1 વર્ષ. 1 વર્ષથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આ તો આપણો સ્ટાફ, અડધો સ્ટાફ આપણો થોડોક લાઈવમાં છે, તો આપણે એ આવે ત્યારે એનું શૂટ લઈ લેશું. અને આ છે આપણો વિઝન રૂમ. હું તમને સિનેમેટિક શોટ બતાવી દઉં વિઝન રૂમનો. મિત્રો આ તો આપણો વિઝન રૂમ નો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે અડધી ટીમ હતી, હવે આખી ટીમનો વિડીયો આવશે અને ફૂલ મીટિંગ નો હસી મજાક ને વાર્તાલાપ કરશું અને ફૂલ સેટઅપ તમને બતાવશું કે અમારા વિઝન રૂમમાં શું શું છે અને બધી વિસ્તારથી તમને સમજાવશું. અત્યારે આપણે અડધી ટીમ હતી, અડધી લાઈવમાં હતી, તો જાજે શૂટ થયો નહીં. આ આપણે તમને તાત્કાલિક અમને નાનકડો વિડીયો દઈ દીધો. આખી ટીમનો વિડીયો આવશે તો એ જોવાનું ભૂલાય નહીં. અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. મળી જવા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં પાર્ટ 2 જોવા અને તૈયાર રહેજો. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.